મહંત સ્વામી મહારાજ રાજકોટમાં હતા 2016-17 ગાદી પર આવ્યા પછી, ને દરેક જગ્યા બાપાએ એમને સેવા, બાપા એમને મહિમા ઓળખાણ કરાવી પ્રમુખ સ્વામીએ, એટલે પછી દરેક જગ્યાએ એમનું સ્વાગત થતું હતું. આખા વિશ્વની અંદર બાપાનું વિચરણ થયું હતું. તો રાજકોટની અંદર ત્યાં પેલો મોટો ગ્રાઉન્ડ છે ને, રેસકોર્સ ગ્રાઉન્ડ લગભગ નામ છે, ગ્રાઉન્ડ છે બરાબર, અને પ્રમુખ સ્વામી બધા ત્યાં ગયેલા છે. ત્યાં બહુ જ મોટી મહાસભા થઈ હતી. એની સભાની અંદર મહંત સ્વામી ત્યાં બેઠા હતા. તો ત્યાં પેલું એ ચાલુ થયું કે પેલી લાઇટો એટલી બધી, આ બધી લાઇટો છે ને એટલી બધી બ્રાઇટ હોય, અને સામે ઓડિયન્સની અંદર અત્યારે તમારી લાઇટો ચાલુ છે, પણ જો બંધ હોય ને તો કંઈ દેખાય નહીં. પણ હેતુ શું હોય કે હરિભક્તોને બાપાના દર્શન થાય, એટલે લાઇટો બાપા પર એટલા બ્રાઇટ રાખે, અને ઓડિયન્સમાં તો કંઈ જરૂર ના હોય. મહંત સ્વામી પૂર્ણમણી સાહેબને એક દિવસ બોલાવીને કીધું કે આ બધી લાઇટો છે ને બંધ કરી દો, મને કંઈ દેખાતું નથી, આ બધી લાઇટો કંઈક મૂકવા હોય ચાલુ કરો. તો પૂર્ણમણી સ્વામી આમ કીધું કે હા વાંધો નહીં સ્વામી, કરીશું કાલે. તો બીજા દિવસે પૂજા પતીને, સભા પતીને એટલે પછી ફરી ત્યાં પૂર્ણમણી સાહેબ કીધું ને આ લાઇટો બંધ કરી, ત્યાં લાઇટો મૂકો. એટલે યુ સિરિયસ, એમને ખરેખર કરાવવું હતું. એમને શું કરવું હતું? હરિભક્તોને દર્શન કરવા હતા, હરિભક્તોના દર્શન. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ 1999ની અંદર તિથલની અંદર એમની જન્મ જયંતિ થઈ હતી ને, એ વિડીયો આપણે જોઈએ છે કે જન્મ જયંતિની સભાની અંદર જ્યારે બાપાને જે પેલી આરતી આપી ને, પેલી યોગી કીર્તન સ્વામી સભા વ્યવસ્થાની સેવામાં હતા તે વખતે વાત કરતા હતા કે એ લોકો બાપાને આરતી આપવા આવ્યા હતા. બાપાના ઠાકોરજી છે ને ડેકોરેશનની અંદર ઉપર સ્ટેજ પર મૂકી દીધા. તો આરતી તો ચાલુ થઈ ગઈ. બાપા બધાને ખકડાવે કે ઠાકોરજી ક્યાં છે, બરાબર ને? તો યોગી કીર્તન સાહેબ તો વિદ્યાર્થી સંત એકદમ નાના હતા. એ તો એક હું તો આમ ઊંધું પડીને જતો રહ્યો, કારણ કે પ્રમુખ સાહેબની કઈ રીતે જવાબ આપો ને એવા ટાઈમમાં તમને ખબર નારાયણ મુનિ સાહેબ બાપા કે ઠાકોર મુનિ સ્વામી આમ કરીને હાથ જોડીને જતા રહ્યા. તો સ્વામી તો આરતી ઉતારી, બરાબર ને? અને આવી રીતે બધું આરતીને બધું ઉતારી, અને તે વખતે બધું પત્યું. ઠાકોરજી તો ઉપર હતા પણ બાપા તો આખી આરતી ઉતારી. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી હતી કે આવી રીતે એમ મુનિ સાહેબે વાત કરી, એટલે એ માફી માંગવા ગયા હતા કે આવી રીતે ભૂલી ગયા. એટલે બાપાએ કીધું કે આજે તો બધા હરિભક્તો આરતી ઉતારી. આરતી ઉતારે હરિભક્તોની, કારણ કે એ ભગવાન જુએ છે દરેકમાં, એમને એવો મહિમા છે, એમને એવું દેખાય છે અને ખરેખર દર્શન કરે છે. આ વખતે મહંત સ્વામી મહારાજ આપણા અક્ષરધામની અંદર 101 દિવસ સુધી રોકાઈને અદભુત આપણે બધા આખા અમેરિકાના હરિભક્તોને લાભ આપ્યો. એની અંદર આ અનુભવ આપણે થયો, નજીકથી આપણે રહેવા જ્યારે મળીએ, આપણે કેટલો દિવસ બધા લાભ લીધો હતા. સ્વામી એક દિવસ આપણી જે પેલી ગોલ્ફ કાર્ટ છે ને, અને ગોલ્ફ કાર્ટ ઉપરાંત પેલી ટ્રકની ઉપર પેલી એ ચડાવી હતી કેબિન, રિવિયન પેલી ટ્રક હતી, અને એની ઉપર એ લોકોએ કેબિન સરસ અમારા જમીનભાઈને બધા એ વિચાર આપ્યો ને સંતોએ બધું કર્યું છોકરાઓ સાથે, અને બાપા બધે દર્શન આપવા જતા હતા. તો પહેલા જ અઠવાડિયામાં લગભગ 3 વાર આપણે બહાર નીકળ્યા હતા, અને કોઈને ખબર નહીં. બાપા કે બપોરે જવું છે, એટલે પછી સાંજે 4 વાગે તો ગાડી તૈયાર થાય, 5 વાગે તો બાપા નીકળી જાય, 5-6 વાગે, અને બધે જાય. અને ઘણી વાર તો સાથે રહેવાનું થતું હતું. એટલે મૂળ હેતુ શું કે જે કંઈક બધું અમુક જમીનો હોય કે બાંધકામ હોય કે મંદિરની પ્રવૃત્તિ, મંદિરનું પ્રાંગણ, પાર્કિંગ ને મકાનો ના, તે બધું બાપાને બતાવવાનું થાય. જે બધી સેવા ચાલે છે એ બધું આપણે કરતા હોય, કહેતા હોય બાપાને. પણ એ તો અમુક જ સમય હોય. તમે કહો કે આ જમીન છે, આ છે, તે છે, પણ વચ્ચેનો સમય શું? બધા હરિભક્તો ઊભા હોય ને લાઈનસર, તો તે વખતે અમારે બાપાને બધાને ઓળખાણ આપવાનો તક મળતો કે જો સામે આ બધા આફ્રિકાના હરિભક્તો આવ્યા, સામે એલએના છોકરાઓ છે, સામે ફિલાડેલ્ફિયાના બધા આપણા હરિભક્તો છે, સામે આ ફલાના હરિભક્તનો દીકરો, જો આ પેલા આફ્રિકાના એ છે એને. એટલે ગમે તેમ કરીને આપણે બધાને ઓળખાણ આપીએ કે જેથી કરીને કંઈક એને કનેક્શન થાય. પૂકો, શ્રુતિપ્રિય સ્વામી કે ઉત્તમ યોગી સ્વામી કે જુદા સંતો જુદા વ્યક્તિને ઓળખે ને, એટલે એ પ્રમાણે બધું કરતું હતું રેન્ડમ. પણ દરેક વખતે આપણે બોલીએ ને તો સ્વામી આમ ઈશારો કરે, આમ પછી આમ આંગળી ચીંધે, ઘણી વાર બોલે ઓળખું છું, બરાબર છે. એટલે આપણા મનમાં થયા કરે કે આમ ઓળખે છે, તો જ આમ એટલું બધું ઈશારો કરે ને. અને પછી ઓલાને જુએ ને તો જે રીતે જુએ ને, સામે આમ કરે, બરાબર છે, એટલે શું બરાબર આને ઓળખું. ઘણા ટાઈમથી આપણે કોઈને મળ્યા હોય ને, ઓહો શું કેમ છે, એવી રીતે. પણ કેટલા બધાને એવું કરે. તો આ બીજી ત્રીજી વાર અમે ફર્યા ને, 2-3 દિવસ આવું થયું ને, તો એકવાર કંઈક અમારે પરિક્રમાથી પાછળ આવતા હતા ને, તો કંઈક કારણસર અમારે ત્યાં ઉભા રહેવું પડ્યું હતું, કંઈક રાહ જોતો હતો. એટલે પછી બાપાને પૂછ્યું કે સ્વામી અમે દરેક જગ્યાએ જઈએ તો ઓળખાણ આપીએ છીએ ને, તમે આમ હા પાડો છો, કરો છો, તો તમે આમ કેટલાને ઓળખો છો? તમે કેટલાને ઓળખો છો? તો સ્વામી આમ શરૂઆતમાં બહુ જવાબ ના આપ્યો. તમે યોગી સ્વામી પછી કીધું ના સ્વામી તમે આમ દરેક જગ્યાએ તમે આમ ઓળખો એવું લાગે. પછી સ્વામી મારી સામે જોયું, સ્વામીએ પછી આમ ખાલી આમ કહ્યું, આમ
પછી બોલ્યા કે ફેસથી બધાને ઓળખું છું, ફેસથી બધાને ઓળખું છું. એટલે આપણે પછી આમ સાંભળ્યું અને હીટ ઓફ ધ મોમેન્ટમાં તો આપણે સાંભળીને પછી આપણે થોડુંક મનમાં નોંધ કર્યું કે આમ શું સ્વામી કહેવા માંગતા છે. પછી આપણે જેટલું સ્વામી સાથે રહીએ ને, સ્વામી જે રીતે બધાને મળે કરે, અને ખાસ કરીને સ્વામી સવારે જે એમની પૂજા પછી સ્વામી જ્યારથી ગાદી પર આવ્યા છે ત્યારથી સ્વામી જ્યારે પૂજા પતાવે ને તો પૂજાના પછી 12, 13, 14 મિનિટ સુધી સ્વામીશ્રી ફક્ત આવી રીતે અનિમેષ દ્રષ્ટિએ એક હરિભક્તને આવી રીતે હાથ જોડી અને એમની આંખો દ્વારા, નેત્ર દ્વારા બધાને મળે છે. અને હાવ ખૂણાના સ્ટેજમાં હોય ને, પાછળના ખૂણામાં, તો પણ આમ કરે. ઘણી વાર તો ઊભા થયા, નીચા જાય, ઘણી વાર સોફામાં આગળ આવે, અને કોઈ બહુ નડતો હોય ને તો આમ કરી દે એને બેહાડી દેવા માટે કે નડતો હોય એટલે, બરાબર ને. અમારે જેવો કોઈ આગો પાછો થતો હોય ને તો પછી આમ ઇશારો કરી દે કે ચાલ હટ, સાઈડમાં જા, હરિભક્તોનું દર્શન કરવા છે. અને એટલો બધો શાંતિથી, એકાગ્ર દ્રષ્ટિથી કરતા હોય કે 12 મિનિટ સુધી આમ કરવું ને. આપણે જો આ બાજુ બેઠા હોય ને, આ ભરતભાઈ બધા બેઠા છે ને, અને તે વખતે આપણે તો બાપા આ બાજુ જોતા હોય ને તો આપણે બધા આમ એકદમ ટટ્ટાર જ હોય, પણ એકવાર સ્વામી આમ કહેવાય ને તો આપણે પાછા ઇટ્સ ડિફિકલ્ટ. એટલા સમય સુધી એકદમ શાંતિથી, અને એક વ્યક્તિ તરફ એમની નજર જાય એની માટે કેટલો દાખલો એ પોતે કરે છે. આ તો 7 વર્ષથી તો એ પૂજાની અંદર આપણે જોયું છે. એટલે જ્યારે સ્વામી બોલે છે ને હું ફેસથી બધાને ઓળખું છું, ત્યારે આપણે થાય છે કે ખરેખર ફેસથી ઓળખતા આવી રીતે બધાના દર્શન કરતા ઓળખાણ થઈ ગઈ છે. એવી રીતે કંઈક ને કંઈક એને જોયેલો હોય, એનો આનંદ આવતો હોય. ઘણી વાર આપણા મનમાં થાય કે બાપા મને ઓળખે છે, એ તો ઓળખે જ છે, ફેસથી ઓળખે છે. ઘણું થયું. બાયડન ઓળખે છે ફેસથી તમને, જેફ બેઝોસ ઓળખે છે તમને, તો પણ પૈસા નાક કરીએ છે એમેઝોનમાં, બરાબર ને. ઇલોન મસ્ક ઓળખે છે, એ તો ના જ ઓળખે તમને, તો પણ ગાળ કરીએ. અને અત્યારે કોણ દુખી છે? ટેસ્લા વાળા. સ્વામી વાત જ ના કરો અત્યારે, ક્યાં નાખ્યા. ના ઓળખતા હોય તો પણ સ્વામી કેટલું બધું દર્શન કરે છે. આ તો હવે ચાલો, આ તો છેલ્લા 7-1 વર્ષથી બાપા ગાદી પર આવ્યા એની વાત આપણે કરીએ, બરાબર ને. પણ હકીકત શું છે કે સ્વામી કેટલા વર્ષોથી, આપણે ભૂલી જઈએ છીએ કે મહંત સ્વામી મહારાજ તો કેટલા વર્ષોથી વિચરણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે વિચરણ ઓછું થતું ગયું ને, એવી રીતે મહંત સ્વામીનું વિચરણ વધ્યું. માળોદમાં સ્વામીશ્રીની પધરામણી વખતે કોઈનું પણ ઘર એવું નહોતું કે જે સ્વામીશ્રીની સગવડ સચવાઈ શકે. તેથી જૂના સ્વામિનારાયણ મંદિરે ઉતારો રાખવામાં આવેલો. પણ ઘટના એ હતી કે આ મંદિરમાં પણ સંડાસ બાથરૂમની કોઈ વ્યવસ્થા નહોતી. તેથી કામચલાઉ રીતે મંદિરના વંડામાં ખાડો ખોદી 2 પથ્થર મૂકીને આળસ કરી દીધી. આજે સ્વામીશ્રીનું શૌચાલય. હરિભક્તોને આ માટે રંજ જરૂર હતો, પણ તેઓ આથી વધુ કશું કરી શકે તેમ પણ નહોતા. આવી પરિસ્થિતિમાં અલમસ્ત આનંદથી પરવારી સ્વામીશ્રી તારીખ 3 ઓક્ટોબરની સવારે પધરામણી નીકળ્યા. લગભગ દરેક ઘેર પધરામણીઓ થઈ. ગામ સાવ સામાન્ય સ્થિતિનું હોવાથી પધરામણીની ભેટ રૂપે કોઈ 2 રૂપિયા મૂકે તો કોક 5. જ્યારે મુમુક્ષો એવા સદ્ધર નીકળેલા કે તેઓએ 25-25 રૂપિયાની ભેટ મૂકેલી. તેઓ આખા ગામમાં પધરામણીઓ કર્યા પછી ભેટનો સરવાળો થયેલો 450 રૂપિયા. આ પધરામણીઓ પૂરી કરીને સ્વામીશ્રી મંદિરે પરત ફર્યા ત્યારે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની વઢવાણ શાખાના 2 પાર્ષદો મળ્યા. તેઓ આજ મંદિરમાં રહેતા અને બની આવે તેવી સેવા કરતા. સ્વામીશ્રીએ પધરામણી રકમમાંથી એ બંને પાર્ષદોને 50-50 રૂપિયા ધોતિયા માટે ભેટ અપાવ્યા. સ્વામીશ્રીની આ સખાવતથી બંને પાર્ષદો ગદગદિત થઈ ગયા. હરિભક્તો તો સ્વામીશ્રીના દરિયાવ દિલ અને હેતાળ હૈયા પર ઓવારી જ ગયા. માળોદથી સ્વામીશ્રી વાગડ, નાગેશ, રાણપુર થઈને તારીખ 5 ઓક્ટોબરની રાત્રે ગોંડલ પધાર્યા. અહીં ગુણાતીત જન્મોત્સવ અને દિવાળી અન્નકૂટના ઉત્સવો હજારો મુમુક્ષુઓની હાજરીમાં ઉજવાયા. જો કે આ 2 સમયનો રેકોર્ડ સ્વામીશ્રીએ તોડી નાખેલો. શરદ પૂનમની સભા શરૂ થયેલી રાત્રે 9:15 વાગ્યે અને વીરમી રાત્રે 1:30 વાગ્યે. સ્વામીશ્રી નિદ્રાધીન થયા રાત્રે 2 વાગ્યે. એ જ રીતે અન્નકૂટના દિવસે સ્વામીશ્રીએ ભોજન લીધેલું છેક સાંજે 4:45 વાગ્યે. સૌનું નવું વર્ષ સુખાકારી કરવા માટે તેઓ પોતાની આહુતિ આ રીતે આપી. સેવાની જેમ કથા વાર્તામાં પણ તેઓએ રોકાણ દરમિયાન સમયની પાળો તોડતા અમૃતધારાઓ વેવડાવી હતી. તારીખ 8 ઓક્ટોબર અને તારીખ 24 ઓક્ટોબરના રોજ
અનુક્રમે ગરડા મધ્ય પ્રકરણના 10મા અને 4થા વચનામૃતના આધારે સતત અઢી કલાક સુધી સ્વામીશ્રીએ કથા વાર્તા કરી હતી. સમયાઓની સેવામાં પણ તેઓનો કથા વાર્તાનો ઈશક મોડો પડતો નહીં. કથાના પ્રસંગોમાં જ એકવાર યુવકોને સેવા ધર્મનો મહિમા સમજાવતા તેઓએ જણાવેલું કે યુવકોનો ધર્મ સેવા છે. મોટા મોટા મહારથીઓને પણ અલભ્ય એવી મહાન સેવા યુવકોને મળી છે. દેહની સેવા સૌ કરે છે, પણ ભગવાન અને સંતની સેવા, હરિભક્તોની સેવા મળી એમાં આનંદ માનવો. 500 પરમહંસો મહારાજની આજ્ઞામાં ભળી ગયા તો સત્સંગની કેવી સેવા કરી? યુવકોએ સંઘ નિષ્ઠા રાખી બાપાનું કાર્ય છે એમ સમજીને પ્રવૃત્તિ કરવી. ગોંડલમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન ગુરુકુળના કાર્યવાહકોની એક મીટિંગ સ્વામીશ્રીએ સાથે યોજેલી. તેમાં ગૃહપતિ અને અન્ય કાર્યકર્તાઓ પોતાની મૂંઝવણ રજૂ કરતા બોલવા લાગ્યા. બાપા, આટાને મોંઘવારી ખૂબ છે, તેમાં આટલી ઓછી ફીમાં ક્યાંથી પોસાય? આપણે વાર્ષિક ફી 100 રૂપિયા વધારીએ, બીજી સંસ્થામાં ફી ખૂબ ઓછી હોય છે. ગોફણમાંથી પથ્થર છૂટે તેમ એક પછી એક સૂચનો છૂટી ગયા. સ્વામીશ્રીએ બધું જ શાંતિથી સાંભળી પોતાનો મત વ્યક્ત કરતા પહેલા સૌને પૂછ્યું કે આ ગુરુકુળ બાળકો કોના છે? યોગી બાપાના, શ્રીજી મહારાજના. તો એમની ચિંતા સ્વામિનારાયણ ભગવાનને નથી? એમની ચિંતા યોગી બાપા નહીં કરે? શા માટે બધો ભાર લઈને ફરો છો? એમ કહીને સ્વામીશ્રીએ તમામ બાળકોનો ભાર પોતાના ખભા પર ઉઠાવતા બોલ્યા, હું ગુજરાતમાં ચરોતરમાં જઉં એટલે ઘઉં, ચોખા, દાળ જે જોઈએ તે લખજો. રોજ 3 ગામમાં હું ભીખ માંગતો હોઈશ તો બાળકો માટે 4 ગામમાં માંગીશ, પણ બાળકોને સારી રીતે રાખવા. ભગવાન બધાનું સારું કરશે, ચિંતા ન કરવી. સ્વામીશ્રીની આ વાતથી કાર્યવાહકોએ 6 મહિનાથી વિચારી રાખેલા ઠરાવો પર માત્ર 12 મિનિટમાં જ પૂર્ણ વિરામ મુકાઈ ગઈ. તેઓનો પ્રશ્ન હલ થઈ ગયો છતાં તેઓ ત્યાંથી ખસી ન શક્યા. ટમટમતા સિતારા ઝળહળતા સૂર્ય બને તે માટે સ્વામીશ્રીએ દાખવેલી ભીખવાની તત્પરતામાં સૌ ખોવાઈ ગયા.